નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે શીખીશું એક મહત્ત્વની વાત. ટોપ લાઇન ક્યારેક ભ્રમ પેદા કરે છે, પરંતુ બોટમ લાઇન માર્જિનની સચ્ચાઈ બતાવે છે. તો શરૂ કરીએ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સથી. રેવન્યુ ઘટાડો 8.8%, 27,683 કરોડ. હવે આપણને લાગે રેવન્યુ ઘટ્યું છે તો કંપની વીક છે, પરંતુ બીજી બાજુ જોઈએ તો નેટ પ્રોફિટ 39.5% વધ્યો 804 કરોડ સાથે. ઇબીટા વધ્યો 35.1% સાથે. તો આ દર્શાવે છે કે કંપનીમાં રેવન્યુ ઓછી છે, પરંતુ પ્રોફિટમાં વધારો થયો છે. ટ્રેન્ટ આ એક રિટેલ કંપની છે. નેટ પ્રોફિટ 455 કરોડ, એક્સપેક્ટેશન કરતાં ઘણું વધારે. એક્સપેક્ટેશન હતું 376 કરોડ, તો એને સ્પષ્ટ રીતે બીટ કર્યું છે. રેવન્યુ 4,937 કરોડ, લગભગ ઇનલાઇન. ઇબીટા 40%નો વધારો, માર્જિન 18.6% થયું, એક્સપેક્ટેશન હતું 16%. બીજી મહત્ત્વની વાત, 1/2 બોનસ શેરની જાહેરાત, એટલે સ્ટ્રોંગ ગ્રોથ પ્લસ માર્જિન એક્સપાન્શન અને શેરહોલ્ડરને શાનદાર રિટર્ન. હેવેલ્સ ઇન્ડિયા નેટ પ્રોફિટ 723 કરોડ, એક્સપેક્ટેશન હતું 377 કરોડ, એટલે 92%નો વધારો. રેવન્યુ 6,705 કરોડ, એમાં થોડુંક મિસ થયું છે. રેવન્યુ 7,246 કરોડનું એક્સપેક્ટેશન હતું. પ્રોફિટ મજબૂત છે, ટોપ લાઇન ધીમું છે. ઇબીટા ઘટ્યું છે 3.6%. કેબલ રિઝર્વ વધ્યું છે 14%. પ્રોફિટ મજબૂત છે, પરંતુ સિલેક્ટેડ સેગમેન્ટમાં વધારો થયો છે. ટેક મહિન્દ્રા રેવન્યુ 15,076 કરોડ, એક્સપેક્ટેશન હતું 14,800 કરોડ, એટલે કે ટાર્ગેટ હિટ થયું છે. ઇબીટા 10% વધ્યું છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર. માર્જિન 13.8. નેટ પ્રોફિટ 1,354 કરોડ, એક્સપેક્ટેશન હતું 1,500 કરોડ, જે મિસ થયું છે. એફિશિયન્સી ઇમ્પ્રૂવ થઈ રહી છે, ગ્રોથમાં નોર્મલ વધારો આવી રહ્યો છે. તો કુલ મિલાવીને વાત કરીએ, એસબીઆઈ લાઈફ રેવન્યુ ડાઉન, પ્રોફિટ અપ. ટ્રેન્ટ સ્ટ્રોંગ ગ્રોથ, માર્જિનમાં પણ વધારો. હેવેલ્સ પ્રોફિટ સ્ટ્રોંગ છે, રેવન્યુ મિસ થયા છે. ટેક મહિન્દ્રા એફિશિયન્સી અપ છે, પરંતુ રિકવરી ઓછી છે. તમામ વાતનું સારણ એ છે કે આ જે પણ નંબર આપણે શેર કર્યા જે પણ દરેક કંપનીના આંકડા આવ્યા એ માર્કેટમાં દરેક કંપનીના સેક્ટર અલગ છે, દરેક કંપનીની સ્ટ્રેટેજી અલગ છે. માત્ર ટોપ લાઇન જોશો તો આપણે ખોટા નિર્ણય કરી શકીએ છીએ. તેની સાથે સાથે આપણે તમામ આંકડા પર નજર રાખવી પડે. બીજા માત્ર નંબર્સ વાંચે છે, આપણે એક ટ્રેન્ડ ડીકોડ કરીએ છીએ. દરેક વસ્તુ આપણે ઇન લાઇન જોઈએ છે, ડિટેલમાં જોઈએ છે, અને ત્યારબાદ આપણે એનાલિસિસ કરીએ છીએ. વધુ માહિતી માટે આપેલ લિંકથી અમારી સાથે જોડાઈ શકો છો. જય હિન્દ, વંદે માતરમ.